ગતરોજ સાંજે દાહોદ ગરબાડા હાઈવે ઉપર દેવદા ગામે શેરી પાસે અજાણ્યા ઈસમે હાઈવે ઉપર પસાર થતી એક ફોર વ્હીલર ગાડી પર પથ્થર માર્યો હતો. આ પથ્થરમારામાં ફોર વ્હીલર ગાડીમાં બેઠેલી 9 વર્ષીય છોકરી ઘાયલ થઈ છે. ગરબાડાના રહેવાસી અંકિતભાઈ સોની તેમના પરિવાર સાથે એ ફંક્શનમાં હાજરી આપવા માટે તેમની ફોર વ્હીલર ગાડી લઈને દાહોદ જઈ રહ્યા હતા. ત્યારે સાંજના લગભગ 7 વાગ્યે દેવદા ગામે શેરી પાસે તેમની ચાલતી કાર ઉપર અજાણ્યા ઈસમ દ્વારા પથ્થર મારવામાં આવ્યો હતો. પથ્થર કારના પાછલા દરવાજાની બારીનો કાચ તોડીને અંદર ઘૂસી જઈ અંકિતભાઈની પુત્રી ધ્રુહીના મોઢા પર વાગ્યો હતો. જેને કારણે તેને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ધ્રુહીને તાત્કાલિક સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેને મોઢા પર 10 જેટલા ટાંકા લેવડાવવા પડ્યા હતા. હાલ ધ્રુવી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના સંદર્ભે અંકિતભાઈ સોનીએ કાર ઉપર પથ્થર મારનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. મારું નામ અંકિત સોની. ગઈકાલે સાંજના સમયે ગરબાડાથી દાહોદ એક ફંક્શન અટેન્ડ કરવા જતા દેવદા ગામે શેરી આગળ મારી ગાડી પર પથ્થરથી હુમલો થયેલ છે, જેમાં મારી છોકરીને મોઢાના ભાગે ઈજા થયેલી છે, જેમાં 9 થી 10 ટાંકા એને મોઢા પર આવેલા છે.